चलो फ्रेंड्स, આપણે બનાવીશું હાઇડ એન્ડ સીક બિસ્કિટ। એના માટેનું જે મટીરીયલ્સ છે આપણે જોઈ લઈએ। મેં 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે, જે મેં ચારી લીધો તો। આપણે સુગરની જગ્યાએ આપણે એક જેગરીન પાવડર આવે છે તે લઈશું। એ 3/4 કપ લીધો છે મેં। આપણે કોકો પાવડર લઈશું 1/4 કપ। આપણે મિલ્ક જરૂર પ્રમાણે લઈશું। 1 ટીસ્પૂન મેં બેકિંગ પાવડર લીધો છે। બધું આપણે મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ કરી દેવું, જેથી બેકિંગ સોડા એકદમ મિક્સ થઈ જાય। ઘી લીધું છે મેં 1/2 કપ। હવે એ પણ નાખી દઈશું આપણે। બધું મિક્સ કરી લઈશું એને। એકદમ મિક્સ કરી લેવું। એકદમ મિક્સ થઈ ગયું છે આપણે। હવે આપણે એની અંદર દૂધ નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। જોઈતા પ્રમાણમાં દૂધ લેતા જઈશું અને લોટ બાંધતા જઈશું। થોડો કઠણ લોટ બાંધવો। ઢીલું ના થઈ જાય ધ્યાન રાખવું। આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। એકદમ મસ્ત કઠણ રાખો આવી રીતે। હવે આપણે એને વણવાની જગ્યાએ આપણે મશીનમાં એનો રોટલો બનાવીશું। જેથી તું ફાટી ના જાય। તમારી પાસે તમે વણીને પણ કરી શકો છો અને મશીનમાં પણ આવી રીતે સરસ થાય છે। વણવાની જરૂર પડે નહીં। હવે આપણે એને કાપી લઈશું, ડિઝાઇન આપશું આપણે। હાઇડ એન્ડ સીક જેવી આપણી ડિઝાઇન આપશું એને। આપણે એની ડિઝાઇન પાડી લીધી છે। હવે આપણે એને કાપી લઈશું। આપણે એની અંદર ચોકલેટ ચિપ્સ જે મેં જાતે ઘરે બનાવી છે એ આપણે એની પર મૂકશું। બધી મૂકી દીધી છે। હવે આપણે એને કાપી લઈશું। મેં પહેલા માઇક્રોને બેક કરવા મૂકી દીધું હતું। કન્વેક્શન પર
મસ્ત ચોરસ પીસ પાડી દેવાના. હવે આપણે ઓવનમાં મૂકી દઈશું. એક ડીશમાં લઈને મેં કાણાવાળી લીધી છે જેથી જલ્દી ફટાફટ શેકાઈ જાય. આપણે આ રેડી થઈ ગયા માઇક્રોમાં. 15 થી 20 મિનિટ મેં માઇક્રોમાં મૂક્યા હતા. એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે મહારાજને ધરાઈશું. આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય હાઇડ એન્ડ સીક બિસ્કિટનો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો મહારાજ તમને હાઇડ એન્ડ સીક જમાડું મારા વાલા.